નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 સાયન્સ વિશે અભ્યાસ કરવાના છીએ। ધોરણ 12 સાયન્સમાં આપણે સાતત્ય અને વિકલન ચેપ્ટર વિશે જે વાત કરતા હતા એનું ઇન્ટ્રોડક્શન અને આપણે સ્વાધ્યાય 5.1 છે એની શરૂઆત પણ કરેલી હતી। હવે આપણે છે સ્વાધ્યાય 5.1 માં છઠ્ઠો એક્ઝામ્પલ છે જેથી શરૂઆત કરવાની છે। બધા મોસ્ટ ઓફ એક્ઝામ્પલ છે એ સેમ જ છે એટલે આપણે છે થોડા ઉદાહરણ સાથે બાકીના છે સ્વપ્રયત્ન કરશું। એટલા માટે આપણે જે ઇમ્પોર્ટન્ટ છે અને જે વેરિએશન વાળા છે વિવિધતા વાળા એક્ઝામ્પલ છે એને છે હું અહીંયા સોલ્વ કરાવું છું। તો પહેલું છે આપણે છઠ્ઠું એક્ઝામ્પલ છે, છઠ્ઠું ઉદાહરણ છે આપેલું છે f of x બરાબર છે ચિહ્ન વિધિમાં કંઈક આપેલું છે। તો આનું સાથે કેમ ચેક કરું એ આપણે જોઈ ગયા છે, છતાં આપણે છે જોઈએ તો કે પહેલી વાત છે આપણે એવું કે ધારો કે કોઈ વાસ્તવિક સંખ્યા છે, કે વાસ્તવિક સંખ્યા છે તો k ની કિંમત છે આ ફંક્શન ઉપરથી આપણે ત્રણ પ્રકારે છે કહી શકીએ કે ભાઈ k ની કિંમત છે એ શું હશે તો કે લેસ ધેન 2 હશે। k ની કિંમત કેવી હશે લેસ ધેન 2 હશે, અથવા શું હશે k ની કિંમત છે લેસ ધેન 2 હશે અથવા ઇક્વલ ટુ 2 હશે અથવા ગ્રેટર ધેન 2 હશે। બરાબર કે આવી રીતે છે બરાબર આપણે એને છે ત્રણ કેસમાં છે કહી શકીએ આ કન્ડિશન ઉપરથી। તો પહેલી કન્ડિશન છે કે એક k છે એ કેવો હોય તો કે લેસ ધેન 2 હોય ત્યારે વાત કરીએ તો શું થશે તો કે ત્યારે આપણું ફંક્શન શું થશે તો કે આપણું ફંક્શન છે એ 2x 3 તો f of k શું થશે 2k 3 આવું કંઈક છે। હજી આપણે છે k ની વેલ્યુ મૂકવી હોય તો કંઈ પણ મૂકી શકીએ, પરંતુ આપણે શું થશે લેસ ધેન 2 છે એટલે આપણે પ્રોપર જે કિંમત મૂકી ન શકીએ કે લેસ ધેન 2 છે તો હોઈ શકે તો 1 હોઈ શકે 0 હોઈ શકે તો લેસ ધેન 2 માં આપણે k એમ જ લખીએ છીએ। સેમ છે હવે શું કરું તો કે લિમિટ ચેક કરું તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ શું આવશે x ટેન્ડ્સ ટુ શું મૂકશું આપણે k મૂકીએ। k શું છે ત્યાં તો કે k છે એ 2 કરતા નાની સંખ્યા છે એટલે આપણે સ્પેસિફાઈ નથી કરતા કે આપણે આ જ સંખ્યા છે એટલે k લઈને ચાલે। તો શું થશે તો કે f of x તો લિમિટ x ટેન્ડ્સ ટુ k શું થશે f of x આપણું શું છે તો કે 2x 3 તો આપણે લિમિટ મૂકશું એટલે શું થશે 2x એટલે x ની જગ્યાએ k મૂકશું પ્લસ 3 તો આપણી પાસે લિમિટ x ટેન્ડ્સ ટુ k f of x કંઈક આવું મળશે। હવે આપણે અહીંયા જોઈએ તો f of k is equal to limit x tends to k f of x આવું લખી શકાય, આવું હું લખી શકું તો કે અહીંયા શું આન્સર આવ્યો 2k 3 અહીંયા શું આન્સર આવ્યો 2k 3 તો આપણે આવું છે એ લખી શકીએ। શું થશે લખી શકીએ તો કે જો f of k અને લિમિટ x tends to k f of x આ બંને જો સમાન થાય સરખા થાય તો આપણે એમ કહી શકીએ કે f એ શું થશે x less than 2 એટલે કે x ની બધી જ એવી કિંમતો કે જે 2 કરતા નાની છે ત્યાં શું થશે f એ આગળ સતત છે અથવા સતત થાય। તો કે આ ફર્સ્ટ કેસ આપણો જે હતો આપણે જોયો। ત્યાર પછીનો સેકન્ડ કેસ છે, સેકન્ડ કેસ શું છે x 2 આગળ તો x 2 આગળ જશું એટલે શું થશે તો ત્યાં આપણે ફર્સ્ટ કેસ છે આવી રીતે સોલ્વ થશે
હવે જોઈએ તો x = 2 આગળ સેકન્ડ કેસ એટલે કે k = 2 આગળ તો જો ઇક્વલ ટુ જ્યારે આપી છે અસમતા નથી આપી ઇક્વલ આવ્યું છે ત્યારે શું થશે તો કે ત્યારે આપણે છે સિમ્પલ ડાબું લક્ષ અને જમણું લક્ષ બંને ચકાસવા પડશે તો ડાબું લક્ષ અને જમણું લક્ષ તપાસવા છે ત્યારે શું થશે ફર્સ્ટ છે આપણે ચેક કરી લઈએ કે લિમિટ ફંક્શન માં કિંમત મૂકી દે તો શું થશે f of x આપણું શું થશે 2x + 3 હવે જો અહીંયા ઇક્વલ ટુ ની નિશાની અહીંયા છે એટલે આ ફંક્શન આપણે પસંદ કરીશું આ ફંક્શન પસંદ કરીશું તો શું થશે f of k શું મળશે આપણને તો કે 2k હવે k ની કિંમત તો અહીંયા 2 જ છે આવું થશે તો કે 4 + 3 એટલે આ કિંમત આપણને કેટલી મળે છે 7 f of k કયો કે f of 2k બંને શું થશે સેમ હવે શું કરશું તો કે આપણે f of 2 ની કિંમત મળી ગઈ મારે ડાબું લક્ષ અને જમણું લક્ષ મેળવવું તો પહેલા શું કરીએ લિમિટ x ટેન્ડ્સ ટુ શું કરીશ તો કે 2 આગળ પ્લસ શું થશે x બરાબર જ કીધું છે એટલે શું થશે તો કે પહેલા હું છે ઈ નેગેટિવ આગળ મેળવી તો એ શું થશે લિમિટ x ટેન્ડ્સ ટુ નેગેટિવ ત્યારે ફંક્શન શું થશે તો x ની કિંમત જે નાની હોય એ એટલે કે આ થશે 2x + 3 હવે ત્યાં કિંમત હું મૂકીશ તો શું થશે આ થશે 4 + 3 આ શું થશે 7 હવે તો કે ડાબું લક્ષ ચેક કર્યા પછી જમણું લક્ષ શું આવશે તો ત્યાં ફંક્શન પસંદગી આપણે કરવાની છે એ પસંદગી કઈ રીતે કરશું તો કે જે મોટું આપ્યું છે એ 2 ની કિંમત છે એ સોરી x ની કિંમત છે એ 2 કરતા મોટી છે એ ફંક્શન તો કે ત્યાં શું છે 2x - 3 તો ત્યાં લિમિટ મૂકી એટલે તો આ શું થશે 4 - 3 એટલે અહીંયા આન્સર શું આવશે 1 છે આન્સર આવશે હવે 1 આન્સર આવે તો આપણે વાત કરી અગાઉ કે આ ત્રણેય જો સેમ આવે એટલે કે f of x ડાબું લક્ષ અને જમણું લક્ષ આ ત્રણેય જો સમાન આવે તો સતત સેમ કહી શકાય પરંતુ અહીંયા શું થાય છે કે આ બે સમાન છે લિમિટ x ટેન્ડ્સ ટુ નેગેટિવ is does not equals to limit x tends to positive આ બંને કેવા છે સમાન છે નહીં તો કે આ બંને સમાન નથી એટલે શું થશે તો કે આપણે આવું લખી શકીએ કે f એ x બરાબર 2 આગળ સતત નથી અથવા અસતત છે શું લખી શકીએ સતત નથી અથવા અસતત છે બંને આપણે છે લખી શકીએ તો આ છે આપણે આવી રીતે કહી શકીએ ત્યાર પછી થર્ડ કેસ છે થર્ડ કેસમાં સિમ્પલ આપણે છે વિડિયો છે પોઝ કરી નોટ કરતા રહેશું જો એવું જરૂર લાગે તો ત્યાર પછી થર્ડ કેસ માટે વાત કરીએ તો થર્ડ કેસ માટે થર્ડ કેસ શું છે તો કે 2 કરતા મોટા કે કેવો છે 2 કરતા જ્યારે મોટો છે ત્યારે તો અહીંયા સિમ્પલ થઈ જશે શું થશે f of x શું ઇક્વલ છે 2x - 3 હવે જો અહીંયા 2 કરતા મોટા ત્યારે શું આવશે 2x - 3 તો f of k શું મળશે 2k - 3 ત્યાર પછી શું થશે તો નેક્સ્ટ માટે પૂછું લિમિટ ચેક કરશું તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ k f of x is equal to limit x tends to k હવે અહીંયા ફંક્શન શું થશે તો કે મોટા માટે આ છે 2k - 3 2x - 3 k ની કિંમત મૂકશું એટલે 2k - 3 આ શું લિમિટ x tends to k f of x તો આ છે આપણને લિમિટ મળી જશે તો શું થવું જોઈએ તો કે f of x is equal to અથવા f of k લખીએ f of k is equal to શું થવું જોઈએ લિમિટ x tends to k f of x જો આ બંને સમાન થાય તો શું થશે વિધેય સતત છે એમ કેવા સતત બંને સમાન છે તો
2k - 3 2k - 3 તો શું થશે આપેલું વિધેય એ કેવું થશે તો કે x ની બધી બે કરતા મોટી જે કિંમતો છે મતલબ 3 4 5 6 7 એ બધી કિંમતો આગળ શું થશે આપણું વિધેય છે એ કેવું છે સતત છે એટલે કે આપણે ત્રણ કેસ જોયા તો કે x ની બધી જે કિંમતો જે બે કરતા નાની છે એની પાસે સતત થશે x બરાબર 2 એટલે કે x બરાબર 2 કિંમત છે ત્યાં શું થશે તો કે અસતત છે અને x છે એની કિંમત છે એ શું થશે બે કરતા મોટી છે બે કરતા મોટી છે એ બધી જ કિંમતો પાસે આપણું વિધેય છે એ કેવું થશે તો કે સતત થશે એટલે આવી રીતે જે બધા કેસ છે આપણે ચેક કરવાના છે ત્યાર પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ જોઈએ તો સાતમો એક્ઝામ્પલ છે એ પણ સેમ છે જો આપણે એ એક્ઝામ્પલ જોશું એટલે આપણે જે બધું આઈડિયા છે ક્લિયર થઈ જશે તો આપણે ચેક કરવા માટે થોડી તો આપણી પાસે એક્ઝામ્પલ 7 છે કે આવો છે f of x is equal to mod x plus 3 minus 2x 6x plus 2 क्या क्या किंमतो આપી છે તો કે x less than or equal to -3 -3 x કેવો છે તો કે -3 અને +3 ની વચ્ચે x હોય ત્યારે અને ત્યાર પછી છે શું થશે તો કે x છે greater than or equal to 3 તો કે આટલી કન્ડિશન છે આપી છે આની પાસે છે મારે શું કરવાનું છે સાતત્ય ચેક કરવાનું છે તો પહેલી વસ્તુ છે આપણે હંમેશા આગળના એક્ઝામ્પલમાં કેવું હતું એમાં સોલ્યુશન શું થશે તો કે ધારો કે વાસ્તવિક સંખ્યા છે k શું છે વાસ્તવિક સંખ્યા છે હવે તો કે કેસ જેમ આગળના એક્ઝામ્પલમાં બન્યા તેમ બને તો પહેલો કેસ છે શું થશે તો કે k છે એ કેવો હશે તો કે -3 કરતા નાનો હશે એટલે શું થશે -3 કરતા નાનો એટલે -4 -5 એવી રીતે ત્યાર પછી શું હશે અથવા k છે એ કેવો હશે -3 ની બરાબર હશે ત્યાર પછી શું હશે અથવા તો કે k છે એ કેવો હશે તો કે -3 અને +3 ની વચ્ચે હશે અથવા k કેવો હશે તો કે 3 કરતા છે મોટો હશે અથવા શું હશે k છે એ 3 ની બરાબર હશે તો આટલા કેસ છે મને મળે છે કેટલા છે 1 2 3 4 અને 5 આ 5 કેસ છે મને મળે છે પાંચે પાંચ કેસ આગળ હું અલગ અલગ સાતત્ય ચેક કરી લઉં એટલે મને જે આઈડિયા આવી જશે કે મારું ફંક્શન છે એ કયા કયા વિધેય પાસે સોરી કયા કયા લિમિટ પાસે છે અથવા કયા કઈ કિંમત પાસે છે એ સતત છે તો ફરીથી આપણે એકવાર છે આગળ હું જોયું હતું એવી રીતે બધા માટે છે ચેક કરતા જઈએ તો ફર્સ્ટ પહેલાથી શરૂઆત કરીએ તો પહેલો ઓપ્શન છે આપણી પાસે k less than 2 -3 તો સિમ્પલ આપણે આગળ જોયું તો એમ શું કરશું તો કે અહીંયા કિંમત મૂકશું એટલે આપણું f of x હવે જો આપણે એ વાત કરી કે k છે એની કિંમત કેવી છે તો કે માઈનસ માં છે k ની કિંમત કેવી છે માઈનસ માં છે માઈનસ કરતા ઓછી છે એટલે કે માઈનસ માં કેવું કે -4 -5 -6 ઇટ મીન્સ કે x ની કિંમત કેવી હશે એ પણ કેવી હશે માઈનસ હશે x ની કિંમત કેવી હશે માઈનસ હશે ત્યારે છે આપણો મોડ છે માનાંક છે એ દૂર થશે એટલે આ છે માનાંકમાં છે હંમેશા પ્લસ અને માઈનસ કિંમત હોય તો અહીંયા શું કીધું છે કે આપણો k છે એ માઈનસ માં છે તો આ કિંમત કેવી થશે માઈનસ થશે એટલે કે -x + 3 આપણો આન્સર શું આવશે આવો આવશે તો f of k મેળવવાનું છે તો f of k શું થશે -k + 3 તો f of k આપણી પાસે આવું મળશે હવે હું શું કરું છું કે લિમિટ મેળવી લો તો કે લિમિટ મેળવવા માટે શું કરીશ લિમિટ x → k f of x તો શું થશે લિમિટ x → k હવે f of x છે ત્યાં શું મૂકશું આપણે આ ફંક્શન પણ કેવું -x + 3 વાળું ઇટ મીન્સ શું થશે
તો કે -k + 3 તો ફરીથી આપણને છે એ શું મળશે લિમિટ x → k f of x તો આ બંને મળી ગયું હવે આપણે ચેક કરતા શું તો કે બંને સમાન છે તો કે f of x અથવા f of k કહીએ f of k = લિમિટ x → k f of x આ બંને કેવા છે સમાન છે માટે આની આગળ પ્રત્યેક એવી સંખ્યા કે એ શું થશે એની પાસે છે એ સતત થશે અહીંયા આપણે લખી નાખીએ શું થશે સતત એટલે આપણે જો વ્યવસ્થિત લખીએ ચલો શું થશે તો કે આ જે કિંમત મળી એને આપણે લખવું હોય તો કે આ બંને સમાન હોવાથી x અથવા f એ શું થશે k <2 - p આગળ હંમેશા કેવું હશે સતત થાય હશે છે જે લખવું આપણે લખી શકીએ તો આવી રીતે છે શું કરું ફર્સ્ટ કેસ છે આપણો ક્લિયર થશે ત્યાર પછી સેકન્ડ કેસ જોઈએ તો સેકન્ડ કેસ માટે શું થશે સેકન્ડ કેસ શું છે આપણો k = -3 આગળ સેકન્ડ કેસ x = -3 આગળ ચેક કરીએ તો ફર્સ્ટ શું કરશું તો કે આપણું ફંક્શન છે -3 આગળ આ ફંક્શન છે = માટે તો કે f of x ત્યાં શું થશે હવે અહીંયા -3 છે એટલે શું થશે x ની કિંમત માઈનસ જ છે એટલે -3 એટલે -x + 3 તો અહીંયા કિંમત મૂકશું આપણે એટલે k ની કિંમત શું મૂકવાની છે f of અહીંયા આ માઈનસ તો છે k ની જગ્યાએ આપણે મૂકશું -3 + 3 તો આ શું થાય માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે આ આપણને આન્સર મળશે 6 હવે તો કે ડાબું લક્ષ ને જમણું લક્ષ તપાસશું ડાબું લક્ષ ને જમણું લક્ષ તપાસવા માટે શું કરશું પહેલા તો કે પહેલું કામ છે આપણે આવું કરશું લિમિટ x → -3 આગળ કરીએ છીએ એટલે -3 નેગેટિવ f of x = લિમિટ x → -3 નેગેટિવ ફંક્શન શું આવશે ત્યાં નેગેટિવ માટે તો કે ત્યારે ફંક્શન છે અહીંયાથી આવશે -x + 3 લિમિટ મૂકશો એટલે શું થશે અહીંયા માઈનસ તો છે -3 + 3 એટલે આ કિંમત શું થશે આન્સર આવશે 6 ત્યાર પછી છે એ શું કરશું ડાબા લક્ષ પછી જમણા લક્ષ માટે ચકાસશું તો લિમિટ x → -3 પોઝિટિવ f of x = લિમિટ of x → -3 પોઝિટિવ અને ત્યાં ફંક્શન શું આવશે તો કે જો -3 કરતા મોટી ત્યાં છે તો કે અહીંયા ફંક્શન છે એટલે એ આવશે -2x હવે અહીં કિંમત મૂકીએ તો -2 into x ની કિંમત કેટલી મૂકવાની છે -3 તો અહીંયા શું આવશે સોરી માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ 6 આન્સર આવશે તો હવે આપણે છે શું મેળવ્યું તો કે f of k મેળવી લીધું લિમિટ આગળ આ કિંમત મેળવી છે આ કિંમત મેળવી છે તો આપણે શું મળે છે તો કે f of x = અથવા f of x કો અથવા f of k કો કોઈ ચાલશે અથવા અહીંયા છે આપણે ડાયરેક્ટ કિંમત આપી છે તો આપણે શું કહીએ -3 કહી દઈએ તો શું થશે f of -3 = limit x → 0 sorry -3 negative और a આવશે f of x = limit x → -3 પોઝિટિવ તો આ બધા છે કોના ઇક્વલ છે 6 તો કે 6 ની ઇક્વલ છે એટલે શું થશે તો કે બધાની કિંમત છે સમાન મળે છે 6 એટલે આપણે એવું કહી શકીએ કે આપેલું વિધેય x = -3 આગળ સતત છે આવું આપણે કહી શકીએ તો હવે એટલે ચેક કરશું ત્યાર પછી હજી એક કેસ છે એ જ આપણે જોયા ત્યાર પછીના બે કેસ છે આપણે જાતે કરશું સિમ્પલ
એમાં કઈ ક્વેરી હોય તો આપણે કમેન્ટ કરશું. તો આ થર્ડ ક્વેશ્ચન છે એને આપણે જોઈએ તો થર્ડ ક્વેશ્ચન પણ સિમ્પલ જ છે. થર્ડ ક્વેશ્ચન માટે થર્ડ જે આપણો છે ઓપ્શન એ કંઈક આવું કહે છે કે k તમારો છે એ -3 અને +3 ની વચ્ચે છે. તો આવું થશે ત્યારે તમારું f of x શું થશે તો કે આ કેવું છે તો કે આ કન્ડિશન આગળ -2x આપેલું છે તો આપણું f of k શું થશે -2k આવું છે થશે. ત્યાર પછી લિમિટ ચેક કરીએ તો લિમિટ x tends to k f of x is equal to limit x tends to k ફંક્શન શું થશે -2k સોરી 2x ભાઈ k મૂકે લિમિટ તો -2k આવું છે આપણને મળશે. તેના બરાબર લિમિટ x tends to k f of x બરાબર તો હવે આપણે જોઈએ તો શું થશે f of k is equal to limit x tends to k અને f of k આ બંને કેવા છે ઇક્વલ છે માટે શું થશે f એ -3x એટલે કે -3 થી +3 ની વચ્ચે છે કેવું છે સતત છે એવું કહી શકાય. તો બધા માટે સિમ્પલ છે એક જ છે મેથડ વાપરવાની છે. તો આવી રીતે છે આપણે ડાબું લક્ષ ને જમણું લક્ષ ક્યારે ચકાસવાની જરૂર પડશે તો કે ઇક્વલ ટુ વાળી કન્ડિશન હોય ત્યારે. તો આપણે k 3 માટે ઇક્વલ ટુ છે ત્યાં આપણે શું કરશું તો કે ડાબું લક્ષ અને જમણું લક્ષ માટેની છે એ આપણે પ્રોસેસ કરશું. અહીંયા જોશું તો શું થશે અહીંયા છે ગ્રેટર ધેન 3 છે તો ગ્રેટર ધેન 3 માટે છે શું કરશું તો કે 6x + 2 આ જે આપણી પાસે છે એ આપણે ફંક્શન આપણું થશે અને ફંક્શન f of x અને લિમિટ ની કિંમત સરખાવશું એટલે સતત છે કે નહીં ખબર પડી જશે. ડાબું લક્ષ અને જમણું લક્ષ કોના માટે તો કે f of 3 માટે તો કે એમાં ડાબું લક્ષ છે તમારું આ આવશે જમણું લક્ષ છે એ આ આવશે ફંક્શન એના બંને માટે. એવી રીતે છે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું. તો આ બે કેસ છે આપણે પોતાની જાતે જ કરવાના છે. ત્યાર પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ છે સેમ આના માટે છે આવો જ છે બરાબર. બાકીના જે એક્ઝામ્પલ છે એ બધા આપણે જાતે ટ્રાય કરવાના છે બરાબર. જે વેરિએશન વાળા છે અથવા થોડાક છે ડિફિકલ્ટ જેવા છે એ હું તમને અહીંયા સોલ્વ કરાવું છું. તો એન પછીનું એક્ઝામ્પલ છે બરાબર. એક્ઝામ્પલ નંબર 12 છે આઈ થિંક 12મો છે. એમાં કીધું છે x ની 10 ઘાત -8 અને x નો સ્ક્વેર એની છે x અને x ગ્રેટર ધેન 1 આની આગળ છે આપણે સતત ચેક કરવાનું છે. તો સેમ બધામાં જે પ્રોસેસ કરીએ છે એમ જ ધારો કે k શું છે k વાસ્તવિક સંખ્યા છે k વાસ્તવિક સંખ્યા છે તો ત્રણ સ્ટેપ છે એ થશે.